હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ વાઇસ. ગુડ મોર્નિંગ. તો જો આજે તો અમારા ગુલાબમાં છે ને ગુલાબની કળીઓ ખીલી ગઈ છે બે. તો આજે તો આ ગુલાબ સાંજ પડતા પડતા તો મસ્ત થઈ જવાનું છે. ત્યાં પછી થોડી વાર હું અંદર જઈને જોઉં છું તો કિયાન્સ જાગી ગયો છે અને તે તેના એલિફન્ટ લઈ અને સોફા પર બેઠો છે અને મને તેના બીજા ટોયસ છે તે પણ આપવાનું કહે છે કે બધા મને સોફા પર આપી દો. હવે કિયાન્સે એવું શીખો છે કે બધા ટોયઝ નીચે પડી જાય તો જાતે નહીં લેવાના, મમ્મા કે પાપાને કહેવાનું તે આપે. પછી કિયાન્સ ટીવી જોતો હતો તો ટીવી જોતા જોતા તે ડાન્સ કરે છે અને મને ટીવીમાં બતાવે છે. પછી આવી જાય છે અમારું પાર્સલ. તો પાર્સલમાં હોય છે કિયાન્સના 3 કુશન. જે કિયાન્સને એવા કુશન બહુ ગમતા હતા, જે વંશુના ઘરે ગયા હતા તો તેને ગમ્યા હતા, તેથી મેં કિયાન્સ માટે મંગાવેલા છે. તો હવે કિયાન્સ લઈ આવે છે કઢાઈ અને કઢાઈમાં તેના કુશન ભરે છે. પછી તેમાં તો એક કુશન પણ સમાતું નથી. તેથી હું કિયાન્સને કહું છું કે કિયાન્સ તું રાખી દે. અને તો કિયાન્સ તો રાખવાના બદલે તે તેના કુશનને કિક મારવા માંડે છે. કિયુના જો આ કુશન કેવા મસ્ત શેપ છે. ક્લાઉડ વાળું એક સ્ટાર છે અને એક છે મૂન. અને જો કિયુ તો તે મૂનને ગળામાં પહેરી અને મસ્તી કરે છે અને કિયુને તો બહુ ગમે છે. પછી અમારે જવાનું હતું કિયાન્સને લઈને બારે. કિયુનું આધાર કાર્ડ નહોતું કાઢ્યું તો કિયુને આધાર કાર્ડ કઢાવવાનું હતું. કેમ કે કિયુને હવે પ્લે હાઉસમાં બેસાડવાનું છે તો તેના આધાર કાર્ડની જરૂર પડશે. તો હું કિયુને ક્રોક્સ પહેરાવું છું અને તે મારી સાથે વાતું કરે છે અને અમે નીકળી જાય છે તેનું આધાર કાર્ડ કઢાવવા માટે આરએમસીના કેન્દ્રએ. તો હવે કિયુને હું પહોંચી ગયા છે આરએમસીના કેન્દ્રએ, વોર્ડ નંબર ઓફિસ હોય ત્યાં. તો કિયુ તો ત્યાં જો ત્યાં બોર્ડ લગાવેલા હોય છે તેમાંથી વાંચે છે અને મને બધું બચાવે છે અને તે ચેર પર બેસી અને તે રમત કરે છે. કિયુ ત્યાં શાંતિથી બેસતો નથી ને આમથી તેમ દોડાદોડી કરે છે. પછી અમે આવી જાય છીએ ઘરે. તો ઘરે પહોંચીએ છીએ ત્યાં તો વંશુ અને તેના મમ્મી બંને આવી ગયા હોય છે. તો વંશુ બેઠી છે સોફા પર અને કિયુ ચલાવે છે તેની રાઈડર. અને હવે થઈ ગયા છે બપોર તો અમે જમી લઈએ અને પછી જમી અને કિયુને વંશુને બંનેને સુવડાવી દેવાના છે. તો કિયુ તો હવે જમી અને બેસી ગયો છે ઘોડિયામાં. અને જો બધા ટોયઝ એને ઘોડિયામાં રાખી દીધા છે. હવે પોતાને બેસવાની જગ્યા ક્યાંય બચી નથી, તેથી આમથી તેમ ફરે છે અને બધા ટોયઝ એક સાઈડ કરી અને પોતાની બેસવાની જગ્યા બનાવે છે. હવે ફાઇનલી તેને બેસવાની જગ્યા થઈ ગઈ છે. તો હવે કિયુને હું કહું છું કે તું હિંચકામાં સૂઈ જા. તો તેનું એક ટોયઝ નીચે પડી જાય છે તો તે મને બતાવે છે કે મારે તે જોઈ છે. પછી હવે કિયુ સૂઈ જાય છે અને ત્યાં તો વાગી જાય છે 6. તો કિયુ જાગી ગયો છે અને જાગી અને તરત જ એ તો જોવા માંડે છે પૂસ. પછી પૂસ જોઈ લીધું છે ને પછી કિયુ થાય છે બોર. તો કિયુ કરે છે તોફાન અને સોફા પર સૂતો સૂતો તે રોવે છે અને નાટક કરે છે અને મને મારી પાસે કંઈક માંગે છે પણ મને સમજાતું નથી. ને જુઓ તે કેવો રીસાય છે અને હું તેના સામે હસું છું તો તે ખોટા ખોટા મારા સામે દાંત પણ કાઢે છે. પછી કિયુ મસ્તી કરતો હતો તો મસ્તી કરતા કરતા બધા ટોયઝ લઈ અને ઘોડિયા નીચે વયો ગયો અને પોતે પણ ઘોડિયા નીચે ફસાઈ ગયો છે. તો કિયુ મારા સામે હસે છે અને પછી નીકળી જાય છે ઘોડિયાની નીચેથી બારે. અને હવે તે જુઓ ત્યાં આમથી તેમ આડોટે છે અને તે તેના બોલને પકડવા 4 પગે ચાલે છે, જાણે કે કિયુને એમ છે હું નાનો બબુ છું. ત્યાં તો સાંજે જોવો 6 વાગી ગયા છે અને હું જોઉં છું ત્યાં તો અમારું એક ગુલાબ ખીલી ગયું છે અને જોવો કેવું મસ્ત મસ્ત લાગે છે. અને આ ફૂલ ખીલે તો તેને જોઈને આનંદ લેવાની મજા જ કંઈક અલગ છે. પછી તો કિયુ હવે જાગી અને રમવા લાગ્યો છે અને તેના હાથમાં આવી ગયું છે તેનું ઘોડિયાના પાઇપ. તો કિયુ તેના ઘોડિયાના પાઇપથી રમત રમે છે ને તેના પપ્પાને આપે છે અને કહે છે કે આ તમે ફિટ કરી દો તેના ખોયામાં. તેના પપ્પા ફિટ કરતા હોય છે તો કિયુને કહે છે કે તું એ પાઇપ મને આપી દે. તો કિયુ તેના પપ્પાને પાઇપ આપવાની ના પાડે છે. અને પછી કિયુ અને વંશુ જોવો બંને છે ને ટ્રક માટે ઝઘડતા હતા. પછી હવે કિયુ વંશુને એમ કહે છે કે તું આ ટ્રક લઈ લે, મારે નથી જોતો. તો બંને તો બહુ આજે બાજતા હતા. બપોરના બંને બાજે છે ટોયઝ માટે. હવે કિયુ તેને ટ્રક આપી અને પછી લેવા જાય છે પ્લેન. તો કિયુ અને વંશુ આ ટ્રેન ને પ્લેન માટે પણ બહુ બાજ્યા હતા. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.